ઇઠ્ઠોતેરમાં સ્વતંત્રતા દિવસ પર વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશને તેનો 5મો ડિગ્નિફાઈડ એનિગ્મા પ્રોજેક્ટ હાથ ધર્યો, જેમાં દર વર્ષે WHSF રેલવે અકસ્માતો, આત્મહત્યા અને કુદરતી આફતોને કારણે મૃત્યુ પામેલા લાવણ્યા કે અજાણ્યા વ્યક્તિઓને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર આપવા માટે રેલવે પોલીસ કર્મચારીઓને અંતિમ સંસ્કાર આપે છે। 15મી ઓગસ્ટ 2024ના રોજ WHSF એ પોલીસ કર્મચારીઓને સવારે આ દફન વિધિનું કફન વિતરણ કર્યું હતું અને પછી સાંજે મકરપુરાના કૃષ્ણા એવન્યુ ફ્લેટમાં ઈ-વેસ્ટ મેનેજમેન્ટ માટે જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું, જેમાં 30થી વધુ લોકો હાજર હતા। સત્રમાં શ્રી સૌરભ સુમન અને મિસ ડોલી પવારે પર્યાવરણને ખતરો પહોંચાડ્યા વગર ઈ-વેસ્ટનો નિકાલ કોણે કરવો જોઈએ એવી જનજાગૃતિ કરી હતી અને બાદમાં રહેવાસીઓએ કલકત્તાના અભયા કેસ વિશે પણ ચર્ચા કરી હતી અને વડોદરામાં મહિલાઓ સામે આવા તૃણાસ્પદ કૃત્યને આચરવામાં ન આવે તે માટે સુધારા કરવા માટે વડોદરાના સત્તાવાળાઓને સૂચિત કરવાનું નક્કી કર્યું હતું। સેલ્ફ ડિફેન્સ, જનજાગૃતિ, સોશિયલ મીડિયાનો પ્રભાવ, સરકારી નીતિઓ અને નાગરિક કાયદાના અમલીકરણ જેવા સલામતી માપદંડો માટેની જરૂર છે। લોકોને સમાનતા વિશે શિક્ષિત કરીને જાહેર માનસિકતા બદલાવવા પર વિશેષ ભાર મૂકવો જોઈએ અને મહિલાઓને સંતોષ માટે એક વસ્તુ તરીકે જોવાનું બંધ કરવું જોઈએ, જેના માટે WHSF ભવિષ્યમાં વર્કશોપ અને ઝુંબેશનું આયોજન કરી રહી છે।